પવિત્ર રમજાન માસમાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવી હતી। ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ મસ્જિદમાં રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને રમજાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચના કોટ વિસ્તારમાં વોરા સમાજના લોકોએ ભેગા થઈ વિશેષ નમાઝ અદા કરી એકબીજાને રમજાન ઈદની મુબારકબાદી આપી હતી। સાથે સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલ નાનકડા મેળામાં ઈદના દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો। સાથે જ દૂધ સેવૈ આરોગ્ય એકબીજાને મુબારકબાદી આપી હતી। આ પ્રસંગે સામાજિક કાર્યકર મોઝમભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે દાઉદી વોરા સમાજ અમારા રસૂલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદ ઉજવીએ છીએ। આજે અમે ગરમીમાં 15 કલાકના એક એવા 30 રોજા પૂર્ણ કર્યા। અમે 30 દિવસ રોજો રાખી 5 ટાઈમની નમાઝ અદા કરી દાન ધર્મ કરી આજે ઈદની ઉજવણી કરીએ છીએ। સાથે આગામી દિવસમાં મુસ્લિમ સમાજની ઈદ આવશે તે માટે તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને પણ શુભકામનાઓ પાઠવી હતી। मैं मौजम बॉम्बे वाला दाऊदी वोहरा समाज अमारा आज रोज 30 रोजा पूर्ण थया पछी आज ईद उल फित्र नो तहेवार अमे मनावीए छे। आ प्रसंगे अमे समग्र देशवासीओने ईदनी मुबारकबादी आपीए छे। साथे आवता मुस्लिम समाजना ईदना प्रसंगे मुस्लिम लोकोने पण अमे एडवांसमां ईद मुबारक कहीए અને અમારા ભારત દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહી અને એકબીજા સાથે ભાઈચારો રહે એવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ આજના દિવસમાં અને બધા પ્રેમ મોહબ્બતથી રહે એવી શુભેચ્છા આપીએ છીએ।